હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 14 બાબુ વીજળી સ્વઅધ્યયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, યોગ્ય અર્થ ધરાવતા શબ્દ શોધી તેની ફરતે વર્તુળ કરો। પહેલું ગોદડું, તો એની માટે અહીંયા આપણને દર્શાવેલું છે રૂ ભરીને કરાતું મોટું પાથરણ કે ઓઢવ। બીજું છે ગોખું, તો એની માટે આપણને આપ્યું છે રટણ। ત્રીજું છે હેંડો, એની માટે આપ્યું છે ચાલો। ચોથું છે બોટલું, એની માટે કીધું છે એઠું કરવું। પાંચમું છે પોહે, એની માટે આપ્યું છે પાસે। છઠ્ઠું છે ટાણે, એની માટે આપ્યું છે સમોહો। સાતમું છે શિખામણ, એની માટે આપ્યું છે બોધ। આઠમું છે કિમિયો, એની માટે આપ્યું છે યુક્તિ। અને નવમું છે ચ્યારનું એટલે કે ક્યારનું। પ્રશ્ન 2, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે જણાવો। પહેલું, મીરજાફર નામને એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો, તો લેખક કહે છે। બીજું, ઉત્તારી બુનનું ભલું થાય, તો બાબુ કહે છે। ત્રીજું, મીરજાફર નામનો એક નવાબ હતો, બાબુ કહે છે। ચોથું, હેંડો પરસાદ ખાવા જઈએ, બાબુ કહે છે। પાંચમું, બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે, લેખક કહે છે। છઠ્ઠું, ચોક વાતો કરવા રોકાણો હતો, તો એનો જવાબ છે તો કે બાબુ કહે છે। અને સાતમું, મણસીની નઈને લખણ હારાને હોત તો કન્યા કોણ દેશી, તો કોણ કહે છે? બાપુની માં કહે છે। ત્યારબાદ પ્રશ્ન 3, તમારી સ્થાનિક ભાષામાં વાક્યનો અર્થ લખો। ઉદાહરણ તરીકે, સાપિયાનું ભૂલી જયા હસી એટલે કે છાપવાનું ભૂલી ગયા હશે। પહેલું, હેંડો પ્રસાદ ખાવા જઈએ, ચાલો પ્રસાદ ખાવા જઈએ। બીજું, પિતાજી અભ્યાસ કરવા બેઠો હતો, તો એની માટે આપણને આગળનું વાક્ય આપ્યું છે બાપા ભણવા બેઠો હતો। ત્રીજું, ડોબુ પાવા જયો છે એટલે કે ભેંસ પાવા ગયો છે। ચોથું, ફરીથી ગાડી કેમ ચલાવાય તેની યુક્તિ સમજાવે છે, એની માટેનું આગળનું વાક્ય ગાડી કેમ હાંકવી એ શીખવાડે છે। પાંચમું, ઇતના લેટ ક્યું આયા, આટલો મોડો કેમ આવ્યો। પ્રશ્ન 4, આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધો અને તેના જેવું અન્ય વાક્ય બનાવો। પહેલું, બાબુની આંખો પહોળી થઈ ગઈ। રૂઢિપ્રયોગ, આંખો પહોળી થઈ ગઈ। વાક્ય, મોટા સાપ જોઈને મગનની આંખો પહોળી થઈ ગઈ। બીજું, ભાભીને બાબુ ખોટનો દીકરો હતો। રૂઢિપ્રયોગ, ખોટનો દીકરો। વાક્ય, રાધા માસીને રાહુલ ખોટનો દીકરો હતો। ત્રીજું, હખકાર રોથ્યો કરતો બાબુ દોટ મૂકે। રૂઢિપ્રયોગ, દોટ મૂકવી। વાક્ય, કૂતરાએ બિલાડીની પાછળ દોટ મૂકી। ચોથું, એ નિશાળમાં પાણી બહારનું માછલું। રૂઢિપ્રયોગ, પાણી બહારનું માછલું। વાક્ય, ગણિતના તાસમાં મનોજ પાણી બહારનું માછલું હતો। પ્રશ્ન 5, વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવો। તો પહેલું છે, ચારનો ગોખું શું પણ દિયોરનો ઈપાદ જ ન રહેતું। બીજું, ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો। ત્રીજું, બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો। ચોથું, જે ભણી ન શકે તે ખેતી કરે, તે કાન તો દુકાન। પાંચમું, હેંડો પ્રસાદ ખાવા જઈએ। પ્રશ્ન 6, આપેલા વાક્યમાં બાબુ જે કરતો હતો ત્યારે તમે શું કરશો। પહેલું, બાબુ ઓસરીમાં દીવાનના ઝાંકા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરે। તમે હોવ તો, હું પાકું કરવા માટે જે તે બાબતને 4-5 વખત બુકમાં લખું છું, જેથી સરળતાથી યાદ રહી જાય છે। બીજું, બાબુને પહેલેથી કૂતરા વહાલા, આખા મહોલ્લાના કૂતરાઓની ખાસિયતો એ જાણે। બપોરે નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયે પાસે ભેગા થાય। તમે હો તો શું કરશો। હું મારી શેરીના કૂતરાઓને સવાર અને સાંજના સમયે રોટલી નાખું છું અને ઘણીવાર તેની સાથે રમું છું। ત્રીજું, બાબુ સીધો સાદ છોકરો, એને કશું વ્યસન ન મળે। હા, એને એક વ્યસન હતું પ્રસાદનું, રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી તે ખસે નહીં। તમે હો તો, હું મારા દાદા દાદી સાથે શનિવાર અને રવિવારે દિવસે મંદિર જાઉં છું, ત્યાં મને ભગવાનનો પ્રસાદ મળે છે। પ્રશ્ન 7, અધૂરી વાર્તા પૂર્ણ કરો। અહીંયા તમને આપેલું છે
કે એક ગામ હતું આણંદપુર. એ ગામમાં એક નાનો છોકરો રહેતો, નામ બાબુ. બધા તેને પ્રેમથી બાબુ વીજળી કહેતા, કારણ કે તે જરા પણ શાંત બેસતો ન હતો. ક્યારેક ઝાડ પર ચડે, ક્યારેક મિત્રો સાથે દોડાદોડી કરે, ગમે તે અજાણ્યા સાથે જતો રહે. તેની ઝડપ ખરેખર વીજળીના કકાડા જેવી હતી, કડાકા જેવી હતી. ગામમાં કોઈને કંઈ વસ્તુ લેવા જવાનું હોય તો બાબુને મોકલતા. બાબુ ખૂબ જ ઝડપથી દોડીને જતો અને વસ્તુ લાવી આપતો. વડીલો તેને સલાહ આપતા કે આટલું બધું ઝડપથી ન દોડાય, ક્યારેક અકસ્માત થશે. એક દિવસ બાબુ વસ્તુ લેવા જતો હતો ત્યારે એક કાર સાથે અથડાય છે. તેના પગમાં ફ્રેક્ચર થાય છે. ત્યારે બાબુને વડીલોની વાત યાદ આવે છે અને પસ્તાવો થાય છે. પ્રશ્ન 8. પ્રશ્નના જવાબ લખો. પહેલું, બાબુ બેઠા બેઠા ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરે, એવું શા માટે કરતો હશે? જવાબ: મીર જાફર નામનો નવાબ હતો. બાબુ વારંવાર આ વાક્યનો મંત્ર જાપ કરતો હતો. આ રીતે મંત્ર જાપ કરવાથી બાબુને તે વાક્ય બરાબર યાદ રહી જતું. આમ કોઈ બાબત યાદ રાખવા બાબુ ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરે છે. બીજો પ્રશ્ન: જેવી રીતે બાબુને કૂતરા વહાલા, એવી રીતે તમને શું વહાલું લાગે છે અને શા માટે? જવાબ: બાબુની જેમ મને મારા ઘરે રહેલી ગાયની વાછરડી બહુ વહાલી લાગે છે. નાનપણથી હું તેની સાથે રમતો હતો, તેને ખાવાનું આપતો, પાણી પીવડાવતો અને તેને ચરવા લઈ જતો. તે પણ મારા સિવાય કોઈએ આપેલું ખાવાનું ખાતી નહીં. આથી તે મને ખૂબ વહાલી લાગે છે. મેં તેનું નામ કંકુ પાડ્યું છે. ત્રીજો પ્રશ્ન: તમે જોયેલા મંદિરમાં કયા કયા વાજિંત્રો હોય છે, તેના વિશે જણાવો. જવાબ: મેં જોયેલા મંદિરમાં ઘણા બધા વાજિંત્રો જોવા મળતા હોય, જેવા હું નગારું, ઢાલ, તબલા, મંજીશ, ઘંટ, ઇલેક્ટ્રિક નગારું, ઝાલર, ખંજરી, ઘૂંઘરા, હાર્મોનિયમ વગેરે જેવા વાજિંત્રો જોવા મળે છે. પ્રશ્ન 4. મિત્રો સાથે રમવા ગયા હોય ત્યારે તમે ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખી હોય, શા માટે? જવાબ: હું જ્યારે મારા મિત્રો સાથે રમવા જાઉં છું ત્યારે મારા ખિસ્સામાં કેટલીક રમવાની વસ્તુ જેમ કે ગરીય, દોરી, લખોટી જેવી વસ્તુઓ, પાણી પીવા માટે પાણીની બોટલ તેમજ શીંગ દાળિયા જેવો થોડો નાસ્તો પણ ખિસ્સામાં રાખું છું. પ્રશ્ન 5. બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન તમે જોયેલું બારીક બહારનું દ્રશ્ય વિશે લખો. જવાબ: બસમાં મુસાફરી કરતી વખતે બારી બહાર આપણને સુંદર દ્રશ્યો જોવા મળે છે. શહેરમાં ઊંચી ઇમારતો, વાહનો, ટ્રાફિક, પુલ, નદીઓ વગેરે મળે છે. શહેરની બહાર નીકળતા કુદરતી નજારો, વૃક્ષો, ખુલ્લા ખેતરો, ખેતરમાં લહેરાતો પાક, આજુબાજુમાં ચરતા પશુઓ વગેરે બારી બહાર જોવા મળે છે. પ્રશ્ન 6. પોષ મહિનાના છેલ્લા દિવસો, ઠંડી ઓછી થઈ ગયેલી, અહીં કયા અંગ્રેજી માસ બને કઈ ઋતુની વાત થઈ હશે? જવાબ: પોષ મહિનાના છેલ્લા દિવસો, ઠંડી ઓછી થઈ ગયેલી, અહીં અંગ્રેજી મહિનો જાન્યુઆરી ચાલતો હશે અને આ સમય દરમિયાન શિયાળાની મુખ્ય ઋતુ અને તેમાં હેમંતના પેટા ઋતુ ચાલતી હશે. પ્રશ્ન 9. બાબુ વીજળી એકમમાં આપેલ 5 ગુજરાતી શબ્દો, 5 હિન્દી શબ્દો અને 5 લોન વર્ડ્સ લખો. ગુજરાતી શબ્દો: મહિનો, લગભગ, અંધારું, વળાંક, ડોલતો. હિન્દી શબ્દો: ઇતના, લેટ, આયા, પડતા, જાનતા. અંગ્રેજીમાં શબ્દો: ફાઇનલ, હાઈસ્કૂલ, સ્ટેજ, કાર્ટ, મોટર. પ્રશ્ન 10. તમે અને તમારા મિત્ર વચ્ચેનો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરો છો? 2 સંદર્ભે સંવાદ તૈયાર કરો. તમે: આપણી પરીક્ષાની તારીખ ખૂબ નજીક છે. મિત્ર: મારે તો આ વખતે બહુ તૈયારી થઈ નથી. હું: કેમ તૈયારી ન થઈ? મિત્ર: મને તાવ આવ્યો, તેથી દવાખાને દાખલ હતો. હું: કેટલો સમય દવાખાને રહ્યા? મિત્ર: લગભગ 15 દિવસ સુધી દાખલ રહ્યો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.